નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આપની સપોર્ટ માર્ચ યોજાઈ। સુરતમાં બરોડા પ્રેસ્ટેસી મિની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા। આપ પાર્ટીએ ધારાસભ્ય ચેતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં આ પદયાત્રા યોજી હતી। ચેતર વસાવા તુમ આગે બઢોના નામના બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। ચેતર વસાવા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવ્યા। રિપોર્ટ દક્ષરાજ પનારા, પલ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત। મારું નામ રામ ધડુક છે, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ। અને આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા મથકે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ લડાયક ધારાસભ્ય આદિવાસીઓનો અવાજ ઉઠાવનારા ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર તેમજ ભાજપની તાનાશાહીની વિરોધની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। ગયા મંગળવારે ગુજરાતની અંદર બે સમાચારો આવ્યા। એક તરફ ચૈતર વસાવા જેવા લોકપ્રિય ધારાસભ્ય લોકો માટે લડતા નેતાને સહિત 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી અને બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના લોકો ઉપર રાજદ્રોહ સહિતના કેસોને પરત ખેંચવામાં આવ્યા। આવો ભેદભાવ શા માટે? આવો ભેદભાવ એટલા માટે કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા આદિવાસીના હક માટે સતત લડતા રહ્યા છે। આદિવાસીની જમીનોને વિવિધ પ્રોજેક્ટના માધ્યમથી એ લૂંટી લેવાની વાત હોય, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અપાવવા બાબતે, આદિવાસીઓની સૂચિ 5ના હક અપાવવા માટે સતત ચૈતર વસાવા લડ્યા છે। આ કેસ શું હતો? ચૈતર વસાવાએ એના વિસ્તારની અંદર ખેડૂતોના ઊભા પાકને વન વિભાગ દ્વારા રાતોરાત નષ્ટ કરી દેવામાં આવ્યો અને એમને વળતર અપાવવા માટે ચૈતર વસાવાએ એમને ન્યાય અપાવ્યો। ભાજપે ખોટો કેસ ઊભો કરી તાત્કાલિક કેસને ચલાવી અને એમને 7 વર્ષની સજા ફરમાવવામાં આવી। આ જ ચૈતર વસાવાએ ગઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આદિવાસી વિસ્તારની અંદર 400 કરતાં વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો એમના નેતૃત્વમાં જીતીને આવ્યા। કમળ કચડી અને ઝાડુ ફેરવી દીધું એમણે અને ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપે એમને તાત્કાલિક આ સજા અપાવી। જો ચૈતર વસાવા હાર્દિક પટેલની જેમ ભાજપને સરેન્ડર કરી દે, એમની સામે ઝૂકી જાય, એમની વાતમાં આવી જાય, એમની લાલચમાં આવી જાય અને ભાજપમાં જોડાઈ જાય તો કાલ સવારે એને જેલમાંથી બહાર આવી જાય, કાલ સવારે એના તમામ કેસો છે એ દૂર કરવામાં આવે। પણ હંમેશા ચૈતર વસાવા પૂરી તાકાતથી લડતા રહ્યા છે, એ સમાજ માટે સતત લડતા રહેશે। આમ આદમી પાર્ટીના તમામ લોકો ચૈતર વસાવાની સાથે છે અને અમે પૂરી તાકાતથી લડીશું।